પાંડવ કુળમાં દીકરાનો જન્મ થયો. ધર્મરાજ પ્રસન્ન થયા. બ્રાહ્મણો આવ્યા, વંદન કર્યા. બ્રાહ્મણોને ગોર બાપાને યથાયોગ્ય ખૂબ દક્ષિણા આપી. ભગવાન સૌથી પહેલા દીકરાના નામકરણ સંસ્કાર કરો ને કયો તો ખરો દીકરો થશે કેવો. અને ભગવાનનો નિયમ છે ભાઈ, વિસર્જન પછી સર્જન ને સર્જન પછી વિસર્જન. દીકરાને તો દીકરો થાય એટલે ઘરના લોકો કે એને દાદા જેવો લાગે છે. બે ચાર વડીલો હોય ને એમ કે દાદા જેવો નથી, દાદા જ પાછા આવ્યા છે. દીકરાને તો દીકરીનો જન્મ થાય ઘરના લોકો કે બધું બરાબર છે, એનું નાક દાદી જેવું છે. લે દાદી એ નાક વાળા હતા ને. મહારાજ બધું જ યોગ્ય છે, પણ હે ધર્મરાજ દીકરાનો મૃત્યુ યોગ જરા બગડ્યો છે. બગડ્યો છે? હા, દીકરાનું મૃત્યુ સર્પદંશથી થશે. ધર્મરાજ ચિંતિત થયા છે. બ્રાહ્મણોએ કહ્યું, ધર્મરાજ ચિંતા કરો નહીં, સર્પદંશથી મૃત્યુ તો થશે, પણ મૃત્યુ થતા પહેલા કોઈક સદગુરુની કૃપા દ્વારા એના જીવનનું મંગલ થશે. ભાઈ કોણ? પરીક્ષિત. પરીક્ષિતનો અર્થ છે જન્મથી કે અંત સમય સુધી સમય અને પરિવર્તન જેની પરીક્ષા કરે છે એનું નામ પરીક્ષિત છે. અમુક વ્યક્તિના જીવનમાં તમે જુઓ આખી જિંદગી કંઈક ની કંઈક પરીક્ષા ચાલતી જ હોય. એ જાતે ને જાતે કે હજુ કેટલું બાકી છે. ભગવદ અનુગ્રહ થયું. હસ્તિનાપુરની ગાદી ધર્મરાજને આપી. દીકરાનો જયઘોષ થયો. બોલો પરીક્ષિત મહારાજ કી જય. ધર્મરાજ હસ્તિનાપુરની ગાદી પર બેઠા. પાંચે દીકરા ને પુત્ર વધુ દ્રૌપદી કુંતાજી પાસે આવ્યા અને વંદન કરીને કીધું, માં, દ્વારિકાનાથની કૃપાને તમારા આશીર્વાદથી હસ્તિનાપુરની ગાદી મળી છે, પણ હવે એક ઈચ્છા છે, ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું કરીએ શું? શબ્દ સાંભળતાની સાથે કુંતાજી આંખ લાલ કરી. પૂછ્યું, ધૃતરાષ્ટ્ર ગાંધારીનું કરીએ શું? શબ્દ શ્રવણ કરતાની સાથે કુંતાજી આંખ લાલ કરીને કીધું, પાંચે દીકરાને પુત્રવધુ દ્રૌપદી કાન ખોલીને સાંભળી લો, એ વિષય તમારો નથી, એ વિષય મારો છે. હજુ હસ્તિનાપુરમાં હું છું ત્યાં સુધી મારું જ ચાલશે, તમારું કોઈનું કઈ નહીં ચાલે. ભાઈ ઘરમાં રહો છો ને, વડીલ તરીકે બે શબ્દ તો ન બોલો, પણ ફૂફાડો તો રાખજો સાહેબ. જેની મર્યાદા, જેની કક્ષા ને જેની જે સ્થાનમાં છો ને એ જગ્યાએ એમાં આનંદ આવે સાહેબ. કે ને પુત્રવધુને કહ્યું ને, દીકરીને એમ કહેવાય કે દીકરી ગમે ત્યાં જઈએ પણ ઘરની મર્યાદા રાખજે. અને પુત્રવધુને કહીએ કે કહ્યું કે દીકરી જેવો પ્રેમ આપીશ, માં જેવો પ્રેમ આપીશ, પણ બેટા માથેથી નીકળે ઉતરે નહીં, માથેથી ઓળેલું નીકળી ના જાય અને આબરૂ જાય નહીં, એ ધ્યાન તારે રાખવાનું.